વેલકમ સ્ટુડન્ટ. ઇન ધ અગાઉના લેક્ચરમાં સબ્જેક્ટ મેનેજમેન્ટ અકાઉન્ટમાં આપણે યુનિટ નંબર 2 કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે યુનિટ નંબર 3 છે સ્ટાર્ટ કરવાના છીએ, જેનું નામ છે સામાન્ય માપ પત્રક અને તુલનાત્મક પત્રક વિશ્લેષણ. સામાન્ય રીતે યુનિટ નંબર 3 જે છે આખું પ્રેક્ટિકલ છે અને સાવ ઇઝી યુનિટ છે. ધંધાની જવાબદારીઓ અને મિલકતો આ બંનેની સરખામણી કરવા માટે સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક છે તૈયાર કરવામાં આવે છે. એટલે કે આપણા ધંધામાં 2 વર્ષની મિલકતો અને જવાબદારીઓ આપણી પાસે હોય, છેલ્લા 2 વર્ષની મિલકતો અને જવાબદારીઓ આપણી પાસે હોય અને એ છેલ્લા 2 વર્ષની મિલકતો અને જવાબદારીઓ માટે કઈ મિલકતમાં કેટલો વધારો કેટલો ઘટાડો થયો છે એનું પ્રમાણ શોધવા માટે સામાન્ય રીતે આ બંને પત્રકો છે વપરાતા હોય છે. એટલે કે ધંધાનું જે પાકું સરવૈયું છે એ પાકા સરવૈયાની અંદર મિલકતો અને જવાબદારીઓની સરખામણી કરવા માટે અને એનું ટકાવારી પ્રમાણ શોધવા માટે સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક છે વપરાય છે. સામાન્ય રીતે આ બે જ પત્રકો એવા છે કે જેમાં જે તે મિલકતો હોય એ આ વર્ષે કેટલી છે અને આવતા વર્ષે કેટલી હતી એ બંને વચ્ચેનું એક ટકાવારી પ્રમાણ છે તમારે શોધવાનું હોય. અને સરખામણી કરવા માટે આ બે જ પત્રકો છે એ હિસાબોનું વિશ્લેષણ કરવા માટે વપરાય છે. સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રકમાં આપણે સ્ટાર્ટ કરીએ. પેલું છે સામાન્ય માપપત્રક. સામાન્ય માપપત્રક જે છે એ મુખ્યત્વે 2 રીતે તૈયાર કરવામાં આવતું હોય. એક તો પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રક અને બીજું નફા નુકસાન ખાતાના આધારે સામાન્ય માપપત્રક. જેમ સામાન્ય માપપત્રકને આ 2 રીતે તૈયાર કરવામાં આવે છે, પાકા સરવૈયાના આધારે અને નફા નુકસાન ખાતાના આધારે, એવી જ રીતે તુલનાત્મક પત્રકને પણ 2 રીતે રજૂ કરવામાં આવે છે. સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રકમાં તુલનાત્મક પત્રકને પણ પાકા સરવૈયા અને નફા નુકસાન ખાતાના આધારે તૈયાર કરવામાં આવે છે. વાત કરીએ પેલું સામાન્ય માપપત્રકની, તો સામાન્ય માપપત્રકને 100%નું પત્રક પણ કહેવાય છે. એટલે કે કદાચ તમને એવું કીધું હોય કે ભાઈ આપેલા પાકા સરવૈયાના આધારે 100%નું પત્રક તૈયાર કરો, એટલે શું કહેવાય? તો કે સામાન્ય માપપત્રકને જ 100%નું પત્રક કહેવાય. અહીં મિલકતો અને જવાબદારીઓ કોઈ એક ચોક્કસ વર્ષના ઉત્પાદન માટે અને આગલા વર્ષના ઉત્પાદન માટે જવાબદારીઓની મિલકતોની સરખામણી કરવામાં આવે છે. તમારી પાસે ફોર એક્ઝામ્પલ 2 વર્ષની માહિતી હોય, વર્ષ 2019 અને વર્ષ 2020 માટેનું 2 વર્ષ માટેની નફા નુકસાન ખાતાની કે પાકા સરવૈયાની માહિતી હોય, તો તેના આધારે તમારે આ બંને વર્ષમાં કઈ મિલકતો અને કઈ જવાબદારીઓમાં કેટલા ટકા વધારો થયો કે ઘટાડો થયો એનું ટકાવારી પ્રમાણ શોધવા માટે સામાન્ય માપપત્રક છે એ ઉપયોગી છે. એટલે તમને શું કીધું છે? તો કે મિલકતો અને જવાબદારીઓ માટે તમને કોઈ એક ચોક્કસ વર્ષના ઉત્પાદન અને તેના ખર્ચ વિશેની માહિતી અને આગલા વર્ષના ઉત્પાદન અને તેના ખર્ચ વિશેની માહિતી છે એ આપેલી હશે, અને એના આધારે આવનારા વર્ષમાં ઉત્પાદનમાં કે ખર્ચમાં કેટલા ટકાવારીનો ફેરફાર થાય એ શોધવા માટે સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક છે એ ઉપયોગી થાય છે. સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક બંનેનો ઉપયોગ ધંધાની મિલકતો અને જવાબદારીઓની સરખામણી માટે કરવામાં આવે છે. બંનેનો ઉપયોગ શું કરવા માટે? તો કે ભાઈ ધંધાની મિલકતો અને જવાબદારીઓની કમ્પેરિઝન કરવા માટે, સરખામણી કરવા માટે. જેમાં 2 વર્ષની મિલકતો અને જવાબદારીઓ આપેલી હોય. તમને 2 વર્ષની કોઈ પણ 2 વર્ષની ચોક્કસ 2 વર્ષ માટેની મિલકતો અને જવાબદારીઓની વિશે માહિતી આપેલી હશે, અથવા તો 2 કંપનીઓ વિશેની મિલકતો અને જવાબદારીઓની સરખામણી પણ હોઈ શકે, અથવા તો એવું પણ હોઈ શકે કે કંપની એ અને કંપની બી વિશેની મિલકતો અને જવાબદારીઓ વિશેની માહિતી આપી હોય. તો 2 કંપનીની સરખામણી કરવા માટે, 2 કંપનીઓની મિલકતો અને જવાબદારીઓની સરખામણી કરવા માટે પણ સામાન્ય માપપત્રક અને તુલનાત્મક પત્રક ઉપયોગમાં લેવાય છે. આમ સામાન્ય માપપત્રક દ્વારા મુખ્યત્વે મિલકતોનું ટકાવારી પ્રમાણ અને જવાબદારીઓનું ટકાવારી પ્રમાણ
શોધવામાં આવે છે. 2 વર્ષ અને કોઈ પણ 2 કંપનીઓની આપેલી મિલકતો અને જવાબદારીઓના આધારે એનું ટકાવારી પ્રમાણ છે, મિલકતો અને જવાબદારીઓનું ટકાવારી પ્રમાણ છે એ શોધવામાં આવે છે. તો મેં તમને કીધું એમ કે સામાન્ય માપપત્રક જે છે એ 2 રીતે તૈયાર કરવામાં આવે છે. પહેલું છે એ છે પાકા સરવૈયા પરથી સામાન્ય માપપત્રક. હવે એની માટે તમારે એક ફોર્મેટ છે એ યાદ રાખવું જરૂરી છે. આ ફોર્મેટના આધારે જ તમારે આગળ દાખલા ગણવાના આવશે. પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રકનું ફોર્મેટ અલગ છે અને નફા નુકસાન ખાતાના આધારે સામાન્ય માપપત્રકનું ફોર્મેટ પણ અલગ છે. બંનેના ફોર્મેટ તમારે યાદ રાખવા જરૂરી છે. જો ફોર્મેટ યાદ રહેશે તો દાખલો તમને સાવ સરળ લાગશે. સાવ એટલે સાવ ઇઝી લાગશે દાખલો. હવે આપણે જોઈએ પહેલો પાઠ સામાન્ય માપપત્રકમાં. પહેલું જે છે એ છે પાકા સરવૈયા પરથી સામાન્ય માપપત્રક. જો પાકા સરવૈયા પરથી સામાન્ય માપપત્રક તૈયાર કરવામાં આવે ત્યારે પાકા સરવૈયાના સરવાળાને મુખ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે છે. તમને કોઈ 2 વર્ષની માહિતી આપી હોય, 2 વર્ષના પાકા સરવૈયાની માહિતી આપી હોય, એમાં પાકા સરવૈયાનો જે ટોટલ હોય એ ટોટલને ખૂબ અગત્યનો છે તમારી માટે પાકા સરવૈયા પરથી સામાન્ય માપપત્રક તૈયાર કરવા માટે. પાકા સરવૈયા પરથી સામાન્ય માપપત્રક તૈયાર કરવા માટે પાકા સરવૈયાના ટોટલને ધ્યાનમાં લેવામાં આવે છે. તેના આધારે મિલકતો અને જવાબદારીઓનું ટકાવારી પ્રમાણ શોધવામાં આવે છે. જે પાકા સરવૈયાનું કુલ ટોટલ હોય એ કુલ ટોટલના આધારે મિલકતો અને જવાબદારીઓનું ટકાવારી પ્રમાણ છે એ નીકળશે. આ પ્રકારની સામાન્ય માપપત્રકની પદ્ધતિ મુખ્યત્વે આધુનિક સમયના ઔદ્યોગિક એકમો દ્વારા મિલકતો અને જવાબદારીઓની સરખામણી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો કે સામાન્ય માપપત્રકની જે આ પદ્ધતિ છે પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રક એ અત્યારના મોડર્ન બિઝનેસ હોય, વર્તમાન ધંધાઓ હોય, આધુનિક સમયના ધંધાઓ હોય એ ખાસ આ પ્રકારની મિલકતો અને જવાબદારીની સરખામણી માટે આ પદ્ધતિનો ઉપયોગ છે એ કરતા હોય છે. તો આપણે પહેલું જોઈએ પાકા સરવૈયા મુજબ સામાન્ય માપપત્રકમાં એ મિલકતો માટે, એટલે કે પાકા સરવૈયાની 2 બાજુ હોય, મિલકત લેણા અને મૂડી દેવા અથવા તો મિલકત અને જવાબદારીઓ. એમાં પહેલો ભાગ એટલે કે મિલકતો હોય એનું સામાન્ય માપપત્રક છે એ કેમ તૈયાર કરો? તો કે આવી રીતે હોય કે પાકા સરવૈયા પરથી સામાન્ય માપપત્રકમાં સૌથી પહેલાં પાકા સરવૈયાની મિલકતો બાજુ માટેનું ફોર્મેટ. મિલકતો બાજુ માટેનું ફોર્મેટમાં એક આખું ફોર્મેટ આ રીતનું છે. વિગત, પહેલાં વિગત લખવાની, પછી 2 વર્ષ આપેલા હશે, વિગત, પછી કોલમ વર્ષ 1 અને વર્ષ 2. ફોર એક્ઝામ્પલ વર્ષ 2001 આપ્યું હોય તો અહીંયા વર્ષ 2001 લખવાનું અને વર્ષ 2002 આપ્યું હોય તો વર્ષ 2002 લખવાનું. એની અંદર રકમ અને દર એટલે કે ટકાવારી દર. વર્ષની અંદર 2 કોલમ આવે છે. વર્ષની અંદર 2 કોલમ રકમ અને ટકાવારી દર. એ જ રીતે વર્ષ 2માં પણ રકમ અને ટકાવારી દર. બરાબર. વિગતમાં સૌથી પહેલાં કઈ લેવાની? તો કે સ્થિર મિલકતો. જે સ્થિર મિલકતો હોય એ, જેમ કે પાઘડી છે, જમીન, મકાન, મશીનરી, આ બધી સ્થિર મિલકતો કહેવાય. તો આ સ્થિર મિલકતો જે આપી હોય પાકા સરવૈયાની રકમમાં તમને જે રકમ આપી હોય એ રકમ અને એના આધારે એનું ટકાવારી પ્રમાણ તમારે જેમ શોધવાનું, હું તમને શીખવાડીશ કેમ શોધવાનું એ ટકાવારી પ્રમાણ. એ જ રીતે બીજા વર્ષ માટે જે રકમ આપી હોય પાકા સરવૈયામાં એ અને એનું ટકાવારી પ્રમાણ. કુલ પછી આપણને સ્થિર મિલકતોનું થઈ જાય એટલે એનો ટોટલ કરી નાખવાનો, જેને એ પણ કહી શકાય કે એ કુલ મિલકતો, કુલ સ્થિર મિલકતો. બરાબર. હવે બીજું બ એટલે કે બી, ચાલુ મિલકતો. સ્થિર મિલકતો પછી શું આવે? તો કે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવે? તો કે સ્ટોક, દેવાદાર, રોકડ, ચૂકવવાના બાકી ખર્ચ અને રોકાણો. આ બધી છે તમારી શું છે? ચાલુ મિલકતો, જે તમને પાકા સરવૈયામાં આપેલી હશે. પાકા સરવૈયામાં આપી હોય એ જ રકમ અહીંયા લખવાની ને એના આધારે ટકાવારી પ્રમાણ શોધવાનું. જે ટકાવારી પ્રમાણ આવે એ ત્યાં લખી નાખવાનું, પહેલા વર્ષ માટે અને બીજા વર્ષ માટે, બંને માટે. બરાબર. ઓકે. ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદારો, રોકડ, બેંક, ચૂકવવાના બાકી ખર્ચ અને રોકાણ,
એનો પણ શું કરવાનો, સરવાળો કરી નાખવાનો. એટલે બી આપણને શું મળે, કુલ ચાલુ મિલકતો. એનો પણ સરવાળો અને એની પણ ટકાવારી શોધવાની. ટકાવારી કેમ શોધવાની હું તમને દાખલો આવશે ત્યારે વધારે ક્લિયર થશે, અને નીચે સૂત્ર પણ છે તેનું. સી આવશે કાલ્પનિક મિલકત કે વાસ્તવિક મિલકતો, એટલે કે જે મિલકતોને તમે જોઈ નથી શકતા, વાસ્તવિક અવાસ્તવિક મિલકતો જે હોય એ. પ્રાથમિક ખર્ચાઓ છે, ડિબેન્ચર વટાવ, આ બધી આપણી કેવી મિલકતો છે, અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતો છે. તો આ બધી મિલકતો જે છે એનો સરવાળો, એની રકમ અને એનું ટકાવારી પ્રમાણ, અને એનો પણ કુલ ટોટલ જે આવે છે સી, જેને આપણે સી તરીકે ઓળખીએ છીએ, કુલ અવાસ્તવિક મિલકતો. છેલ્લે આવશે કુલ મિલકતો. અને કુલ મિલકતો એટલે તમને જે એ, બી અને સી ત્રણેય મળ્યું હોય, એટલે કે કુલ સ્થિર મિલકતો વત્તા કુલ ચાલુ મિલકતો વત્તા કુલ અવાસ્તવિક મિલકતો કે કાલ્પનિક મિલકતો વત્તા કરો, અને જે આવે એ તમારી શું થઈ કહેવાય, કુલ મિલકત. આ કુલ મિલકતનો જે સરવાળો છે એ તમારા પાકા સરવૈયાનો જે કુલ સરવાળો હોય એની સાથે મેચ થવો જોઈએ. પાકા સરવૈયાનો જે કુલ સરવાળો હોય એની સાથે તમારો આ સરવાળો છે એ મળવો જોઈએ. અને ટકાવારીનું પ્રમાણ છે એ તમારે અહીંયા 100 આવવું જોઈએ બંને વર્ષ માટે. બંને વર્ષ માટે પાકા સરવૈયાનો જે સરવાળો છે એ તમને રકમમાં પાકું સરવૈયું આપ્યું હોય એની સાથે મળવો જોઈએ. અને અહીંયા ટકાવારી જે આપણે શોધીએ છીએ એ ટકાવારીનું પ્રમાણ પણ બંને વર્ષમાં છેલ્લે કુલ છે 100% આવવું જોઈએ. જો 100% આવે તો આન્સર છે સાચો. આ વાત થઈ પાકા સરવૈયાના મિલકતો બાજુના ફોર્મેટની. પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રકમાં મિલકતો બાજુના ભાગની વાત થઈ. હવે આપણે જોઈએ જવાબદારી બાજુ કે મૂડી દેવા બાજુ. એનું પણ એક આખું કોષ્ટક છે, તમારે અલગથી જ બનાવવાનું છે. બરાબર, પહેલાં મિલકતો બાજુનું બનાવવાનું, પછી જવાબદારીઓ બાજુનું બનાવવાનું. એમાં પણ એઝ ઇટ ઇઝ એ જ રીતે છે. વિગત વર્ષ 1, વર્ષ 2, વર્ષ 1 અને વર્ષ 2 ની અંદર રકમ અને ટકાવારીની કોલમ. બરાબર, એની અંદર જવાબદારીમાં પેલું જે છે એ શેર મૂડી, એટલે કે કંપની જે કાંઈ પણ શેર મૂડી બહાર પાડતી હોય, અનામત બહાર પાડતી હોય, એના વિશેની જે કાંઈ પણ માહિતી તમને પાકા સરવૈયામાં આપી હોય એ રકમ અને એની ટકાવારી આપણે શોધવાની. રકમ એઝ ઇટ ઇઝ જ આવશે. જે તમને રકમ તમારા દાખલાની સમની રકમ જે હશે એમાં તમને જે રકમ આપી હોય, ફોર એક્ઝામ્પલ ઇક્વિટી શેર છે 1 લાખ છે, તો 1 લાખ તમારે એમ જ લખવાના છે, પણ એનું ટકાવારી પ્રમાણ જે છે એ તમારે શોધવાનું છે. બરાબર, તો શેર મૂડી અને અનામતમાં ઇક્વિટી શેર મૂડી આવશે, પ્રેફરન્સ શેર મૂડી આવશે, સામાન્ય અનામત આવશે, શેર પ્રીમિયમ આવશે, નફા નુકસાન ખાતું. આ બધી વિગતો છે એ શેર મૂડી અને અનામતમાં આવશે. જેની જે રકમ જે વર્ષ માટે આપી હોય એ રકમ એઝ ઇટ ઇઝ તમારે લખવાની છે અને ટકાવારી પ્રમાણ શોધવાનું છે. જે પેલો જે ટોટલ આવે એને આપણે એ નામ આપી દઈશું. એ આવશે એ કુલ શેર મૂડી અને અનામત. બરાબર, બીજું જે છે બ એ લાંબા ગાળાની લોન. લાંબા ગાળાની લોનમાં ડિબેન્ચર છે, બીજી કોઈ પણ લોન છે એ આવી શકે. બરાબર, તો બી જે છે ડિબેન્ચર, લાંબા ગાળાની લોન, આ બધી પ્રકારની જે લોન હોય, કોઈ વ્યક્તિની લોન હોય તો એ પણ આમાં આવી શકે. તો જે કાંઈ પણ લોન છે, જવાબદારીઓ લાંબા ગાળાની હોય એ બધી એની જે કાંઈ પણ રકમ પાકા સરવૈયામાં આપી હોય એ જે તે વર્ષની આપી હોય એ લખી નાખવાની. બી કુલ લાંબા ગાળાની જવાબદારીઓ, બંનેનો શું કરવાનો, ટોટલ કરવાનો અને લખવાનો. ફોર એક્ઝામ્પલ આપણે શેર મૂડી જે છે તો શેર મૂડીમાં આ જેટલું છે, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું અને શેર પ્રીમિયમ, આટલાનો જે ટોટલ થતો હોય એ ટોટલ અહીંયા લખવાનો. પછી ડિબેન્ચરમાં, તો કે ડિબેન્ચરમાં આ ડિબેન્ચર અને લાંબા ગાળાની લોન આ બે છે તો આ બેનો ટોટલ છે અહીંયા લખવાનો. બરાબર, સી ચાલુ જવાબદારીઓ. ચાલુ જવાબદારીમાં શું હોય તો કે કરવેરા હોય, કરવેરાની જોગવાઈ હોય, લેણદારો હોય, દેવી હુંડી હોય, ડિવિડન્ડ હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય. આ બધી શું છે, આ બધી ચાલુ જવાબદારીઓ છે. જેટલી ચાલુ જવાબદારીઓ આપી હોય બધાની જે તે વર્ષની જે તે રકમ હોય એ રકમની કોલમમાં લખવાની. અને સી કુલ જવાબદારીઓ. સી શું છે, કુલ જવાબદારીઓ. બરાબર, એટલે કે કરવેરાની જોગવાઈ વત્તા લેણદારો વત્તા દેવી હુંડી વત્તા ડિવિડન્ડ વત્તા બેંક ઓવરડ્રાફ્ટ જે આવે એનો કુલ ટોટલ અને એનું પણ ટકાવારી પ્રમાણ.
અને છેલ્લે આવે કુલ જવાબદારીઓ, એટલે કે A વત્તા B વત્તા C. ઇટ મીન્સ શું કહેવાય તો કે કુલ શેરમૂડી અને અનામત જે આવી હોય એનો ટોટલ વત્તા B કુલ જવાબદારીઓ જે આવી હોય એનો ટોટલ વત્તા C કુલ ચાલુ જવાબદારીઓ જે આવી હોય તેનો ટોટલ. જે આવે એ ટોટલ તમારા પાકા સરવૈયાની જવાબદારી બાજુનો જે ટોટલ હોય એની સાથે મેચ થવો જોઈએ. અને જવાબદારીઓનું કુલ ટકાવારી પ્રમાણ પણ 100% આવવું જોઈએ. દરેક જવાબદારીઓનો A વત્તા B વત્તા C ત્રણેયનો ટોટલ કરો એટલે ટોટલ 100% આવવું જોઈએ. જો 100% આવે તો જ આન્સર સાચો થાય. બરાબર. હવે કેવી રીતે તો કે ભાઈ હવે ખાસ મેઇન વસ્તુ કે ટકાવારી પ્રમાણ કેમ શોધવું. બરાબર. ટકાવારી પ્રમાણ કેમ શોધવું તો કે ટકાવારી પ્રમાણ જો હવે નીચે તમને આપેલું છે કે ટકાવારીનું પ્રમાણ શોધવા માટેનું સૂત્ર પેલું છે મિલકતો માટે. મિલકતો માટે ટકાવારી શું હોય તો કે ચાલુ વર્ષની કિંમત. ફોર એક્ઝામ્પલ જમીન મકાન છે એની ચાલુ વર્ષની કિંમત છે એ 1 લાખ રૂપિયા છે. રાઈટ. 1 લાખ રૂપિયા ભાંગ્યા કુલ મિલકતોનો સરવાળો અથવા તો પાકા સરવૈયા બાજુ તમને જે કુલ મિલકત આપી હોય એનો સરવાળો. ફોર એક્ઝામ્પલ પાકા સરવૈયા બાજુ કુલ મિલકત જે છે એ 10 લાખ હોય, એમાંથી 1 લાખ છે જમીન મકાન છે, એને ગુણ્યા 100. એટલે જે ટકાવારી પ્રમાણ તમારું આવે એ તમારી માટે શું થયું કહેવાય તો કે જમીન મકાનનું ટકાવારી પ્રમાણ થયું કહેવાય. કેટલા ટકા થાય? 10% થાય. તો જમીન મકાન છે 10% છે ટકાવારીમાં. તો ઉપર આપણે જમીન મકાનની જે કિંમત લખી હોય એની બાજુમાં ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 1 લાખ આપી હતી પાકા સરવૈયામાં તો અહીંયા 1 લાખ લખવાનું અને અહીંયા 10%. બરાબર. આવી રીતે જે તે વર્ષની જે તે મિલકતોની જે કિંમત આપી હોય એને ભાંગ્યા કુલ પાકા સરવૈયાની મિલકત ગુણ્યા 100 એટલે ટકાવારી પ્રમાણ. જુઓ ચાલુ વર્ષની કિંમત મેં તમને હમણાં સમજાવ્યું એમ કે ચાલુ વર્ષે જે તે મિલકતની જે કિંમત આપી હોય એ કિંમત ભાંગ્યા કુલ મિલકતોનો સરવાળો ગુણ્યા 100. એ જ રીતે જવાબદારી માટે પણ એમ જ છે. ચાલુ વર્ષની કિંમત, ચાલુ વર્ષની જે કોઈ પણ જવાબદારી હોય ફોર એક્ઝામ્પલ હમણાં આપણે જોયું એમ કે લેણદારો છે 10,000 રૂપિયા હોય. બરાબર. અને તમારી જવાબદારી બાજુનો કુલ ટોટલ છે એ 1 લાખ રૂપિયા આવતો હોય એને ગુણ્યા 100 એટલે 10,000. આના પણ કેટલા ટકા આવશે? 10% આવશે. તો 10% જવાબદારી બાજુ તો કુલ જવાબદારીઓનો જે ટોટલ થતો હોય એ ભાગાકારમાં આવે ને એને ગુણ્યા 100. સાવ એટલે સાવ ઇઝીમાં ઇઝી ચેપ્ટર જો હોય આખા 3 યુનિટમાં તો એ આ છે. માત્ર તમારે ફોર્મેટ યાદ રાખવું પડશે. પાકા સરવૈયાનું ફોર્મેટ જવાબદારી અને મિલકતો બાજુનું, એ જ રીતે નફા નુકસાન ખાતાનું ફોર્મેટ છે ખર્ચાઓ અને ચૂકવણીઓનું, એ પણ તમારે યાદ રાખવું પડશે. બરાબર. સાવ એટલે સાવ સરળ યુનિટ છે અને આની અંદર કોઈ પ્રકારના હવાલાઓ તમારે આવશે નહીં. માત્ર એક પાકું સરવૈયું આવશે ને એમાં એવું કીધેલું હશે કે સામાન્ય માપપત્રક બનાવો કે નફા નુકસાન ખાતું આપ્યું તો નફા નુકસાન ખાતાના આધારે સામાન્ય માપપત્રક તૈયાર કરો. તો આ વાત થઈ પાકા સરવૈયાના આધારે પાકા સરવૈયાના આધારે સામાન્ય માપપત્રકની. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નફા નુકસાન ખાતાના આધારે સામાન્ય માપપત્રકનો નમૂનો જોઈશું. બરાબર. નફા નુકસાન ખાતાના આધારે સામાન્ય માપપત્રકનો નમૂનો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.